હેલો મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ઇતિહાસ ભારત અને ગુજરાતનો ઇતિહાસ 500 MCQ ક્વેશ્ચન જે વેબ સંકુલ એકેડેમીના છે તે આજે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, 500 MCQ ગુજરાત અને ભારત બંનેના ઇતિહાસના છે, જે આવનારી રેવન્યુ તલાટી મંત્રી અને બીજી બધી ઘણી એક્ઝામોમાં કામ લાગી શકે તેવા પ્રશ્નો છે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોને શરૂ કરી. પ્રશ્ન નંબર 1 છે. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે પ્રથમ કાપડની મિલ ક્યારે સ્થાપી હતી? સાચો જવાબ છે 1861માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગુજરાતમાંથી મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના સ્થળો બાબતે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રંગપુર નામનું સ્થળ શોધવાનો શ્રેય રવિન્દ્ર બિષ્ટને જાય છે. આ ખોટું છે. તો આમાંથી પહેલું જોઈ. ગુજરાતને આઝાદી બાદ સૌથી વધુ સ્થળ રંગપુરમાં મળ્યા. ત્યાર પછી લોથલને લઘુ હડપ્પા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ સંસ્કૃતિની લિપિ ચિત્રાત્મક લિપિ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈ. ઈસવીસન 1911માં કોના દ્વારા જમશેદપુર એટલે કે સાગચી ના લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, જમશેદજી ટાટા દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જોઈ. લોથલની શોધ કઈ સાલમાં અને કોના દ્વારા થઈ હતી? સાચો જવાબ છે SR રાવ દ્વારા 1954માં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયા વાઇસરોયની કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ હતી? સાચો જવાબ છે લીટનની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6. લોથલ નામક સ્થળમાંથી નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? ઓપ્શન ડી, અહીંથી 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળેલું છે. સાચું નથી. એ જોઈ. મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. આ સાચું છે. ત્યાર પછી સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબ અહીંથી મળી આવ્યા છે. ત્યાર પછી આ એક બંદર હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 જોઈ. નીચેના જોડકા જોડવાના છે. રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજ, જ્યોતિબા ફૂલે સત્યશોધકના સમાજ. ત્યાર પછી કુંદરી કુરી વીરેશલિંગમ રાજમુદ્રી સોશિયલ રિફોર્મ. ત્યાર પછી સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. (1893) સૌપ્રથમ કોટ અને પેઢાવલીમાં પાષાણ યુગના અવશેષો શોધવાનો શ્રેય કોને જાય છે? સાચો જવાબ છે રોબર્ટ બ્રુસફૂટને જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. રાજા રામ મોહન રાયના પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિંગે ક્યારે ઘડ્યો હતો? સાચો જવાબ ઈસવીસન 1829માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના
ખદીર બેટમાં આવેલ ધોળાવીરાને અન્ય કયા નામે ઓળખવામાં આવતું હતું? સાચો જવાબ છે કોટડાના નામે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કોના દ્વારા તત્વબોધિની પત્રિકા શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, ધોળાવીરા નામના નગરની શોધ કઈ સાલમાં થઈ હતી? સાચો જવાબ છે 1991-91માં થઈ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કર્વે કયા સમાજ સુધારકને પોતાના ગુરુ તુલ્ય ગણતા હતા? સાચો જવાબ જ્યોતિબા ફૂલે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, ધોળાવીરા વિષયક કઈ બાબત સાચી છે? ઉપરની તમામ બાબત સાચી છે. ગુજરાતમાં આવેલ સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર છે. ધોળાવીરા નગર મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌથી સુંદર વ્યવસ્થિત નગર તથા જળ વ્યવસ્થા બાબતે ધોળાવીરા શ્રેષ્ઠ હતું. ત્યાર પછીનો પ્રશ્ન, સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કયા સમાજ સુધારકે કરી હતી? સાચો જવાબ છે સ્વામી દયાનંદે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ધોળાવીરા શોધવાનો શ્રેય કોને ફાળે જાય છે? સાચો જવાબ છે જગતપતિ જોશી અને RS બિષ્ટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, ઈસવીસન 1902માં હરિદ્વારમાં કોના દ્વારા કાંગડી ગુરુકુળ સ્થાપવામાં આવ્યું હતું? સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી નીચેનામાંથી કઈ ખોટી છે? ગધેડાના અવશેષો ખોટું છે. 10 અક્ષરનું સાઇનબોર્ડ, કૂવો અને રમતગમતના મેદાનો મળ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, 1889માં ધ્યાનચંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સાચો જવાબ છે લાલા હંસરાજ દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, જોડકા જોડવાના છે. ધોળાવીરા કચ્છ જે 1990-91 RS બિષ્ટ દ્વારા. ત્યાર પછી રંગપુર સુરેન્દ્રનગર 1931 માધવ સ્વરૂપ વત્સે. ત્યાર પછી લોથલ અમદાવાદ જે જગતપતિ જોશી 1972. ત્યાર પછી સુરકોટડા કચ્છ 1954 SR રાવ. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, સ્વામી વિવેકાનંદ કે નરેન્દ્રનાથ દત્ત ના માતા પિતાનું નામ જણાવો. વિશ્વનાથ, ભુવનેશ્વરી દેવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 22, કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલ દેસલપુર નામક સ્થળ કઈ નદીના કિનારે વસેલું છે? મોરઈ નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સ્વામી વિવેકાનંદ દ્વારા ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી? ઈસવીસન 1898માં. ત્યાર પછીનો 24મો પ્રશ્ન, રાજકોટના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે કયું નગર વસેલું છે? રોજડી, શ્રી થાનગઢ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25, નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. A અને B બંને યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન,
26 નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? રંગપુર બોટાદ જિલ્લામાં આવેલું છે. રંગપુરની શોધ 1931માં માધવ સ્વરૂપ વત્સે કરી હતી. ગુજરાતમાં શોધાયેલ પ્રથમ સ્થળ રંગપુર હતું. રંગપુરા સુખભાદર નદીના કિનારે વસેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. મુસ્લિમ સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણા માટે કોણે વહાબી આંદોલન શરૂ કર્યું હતું? સાચો જવાબ છે સર સૈયદ અહેમદે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28. કર્નલ ડોટ દ્વારા ગુજરાતમાં ગિરનારનો જેને વાંચવાનો શ્રેય કોને જાય છે? સાચો જવાબ છે જેમ્સ પ્રિન્સેપ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. 28 ડિસેમ્બર 1885ના રોજ A.O. હ્યુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? સાચો જવાબ છે ડફરીન. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. હડપ્પા સંસ્કૃતિ વિષયક નીચેનામાંથી કયું તથ્ય ખોટું છે? આ સમાજ પિતૃપ્રધાન હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. એક ઉદારમતાવાદી અંગ્રેજ અધિકારી જ્યોર્જ યુલે કોંગ્રેસના કાચા અધિવેશનના અધ્યક્ષતા કરી હતી. ચોથા અધિવેશન 1888માં. 32. ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત કયા યુગથી થઈ હતી? સાચો જવાબ મૌર્ય યુગથી થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા જોડવાના છે. કેસરી, લોકમાન્ય ટિળક, ધ પંજાબી, લાલા લજપતરાય, વંદે માતરમ, બિપિન ચંદ્ર પાલ, ન્યૂ ઇન્ડિયા, એની બેસન્ટ. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછી 34મો પ્રશ્ન. ચંદ્રગુપ્ત મૌર્યની ગુજરાત વિષયક કઈ બાબત ખોટી છે? ઓપ્શન ડી તેને ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો હતો. સાચી કઈ વાત છે તે જોઈ. તેને સૌરાષ્ટ્રના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી. પુષ્યગુપ્તે સુવર્ણ સિક્તા અને પલાસીની નદી કાંઠે સુદર્શન તળાવની રચના કરી હતી. તેના સમયમાં ગુજરાતમાં વહીવટ મથક ગિરી મથક હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જોઈ. નીચેનામાંથી વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ અને બી બંને સાચા છે. એ બ્રિટનના રાજા જ્યોર્જ પંચમે 12 ડિસેમ્બર 1911ના રોજ ભરાયેલી દિલ્હી દરબારના બંગાળના ભાગલા રદ કર્યા. ત્યાર પછી જ્યોર્જ પંચમે રાજધાની કલકત્તાથી ખસેડી દિલ્હી કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. ગુજરાતનું પ્રથમ પાટનગર કોને ગણાવી શકાય? અમદાવાદને ગણાવી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન. મોહનલાલ પંડ્યા અને તેમના બે સાથીઓ પૂજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ દ્વારા કોના ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? સાચો જવાબ છે વાઇસરોય મેન્ટો અને લેડી મેન્ટો ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 38મો. ગિરનાર પાસે ઈસવીસન 1822માં કર્નલ ડોટને અશોકનો શિલાલેખ મળ્યો તે બાબતે કયું વિધાન ખોટું છે? સાચો જવાબ એ
બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલ આ અભિલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અભિલેખ છે. આ ખોટું છે. સાચા વિધાન જોઈ આ શિલાલેખ વાંચન શ્રેય જેમ્સ પ્રિન્સેપ અને ભગવાનલાલ ઇન્દ્રજીતને જાય છે. અશોકના શિલાલેખમાં મૌર્ય વંશ સિવાય અન્ય વંશોની માહિતી પણ જોવા મળે છે. ત્યાર પછી 39 1857ના વિપ્લવની વાસ્તવિક શરૂઆત ક્યાંથી થઈ હતી? સાચો જવાબ મેરઠ ખાતેથી થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન 40 લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત કયા રાજા સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ સિહોરના રાજા સિંધ બાદુના પુત્ર વિજય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41 1857ના વિપ્લવમાં કયા ભારતીય શાસક દ્વારા અંગ્રેજોને મદદ કરાઈ હતી? આપેલા તમામ ગાયકવાડના વડોદરાના ગાયકવાડ, હૈદરાબાદના નિજામ, ગ્વાલિયરના સિંધિયા. ત્યાર પછી 42મો પ્રશ્ન ગુપ્ત વંશ દરમિયાન સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? સાચો જવાબ કર્ણદત્તને. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 કયા ગવર્નર જનરલ દ્વારા સનદી અધિકારીઓના તાલીમ માટે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? લોર્ડ વેલેસ્લી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44 ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ભટારકે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન 45 ભારત છોડો આંદોલનને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓગસ્ટ ક્રાંતિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 46 મૈત્રક વંશ વિશે કઈ બાબત ખોટી છે? સાચો જવાબ છે મૈત્રકો મૂળ ગુપ્તોના વંશજો હતા. આ વાત ખોટી છે. ગુજરાતમાં મૈત્રક વંશનો સમયગાળો 740 થી 788 નો હતો. મૈત્રક વંશની રાજધાની વલ્લભી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47 સમાજ સુધારક અને તેઓના કાર્યોની જોડીઓ નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? ઠક્કર બાપા પૂર્ણ લગ્નનું કાર્ય યોગ્ય નથી. રાજારામ મોહન રાય સતી પ્રથા વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી હતી. સ્વામી વિવેકાનંદ જનસેવા એ જ પ્રભુ સેવા. દયાનંદ સરસ્વતી શુદ્ધિ ચળવળ ચલાવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 48 ઈસવીસન 640માં યુએન સંઘના કોના સમયમાં વલ્લભીની મુલાકાત લીધી હતી? ધ્રુવસેન બીજાના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 49 ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા ખાલી જગ્યા હતા. સાચો જવાબ છે અરવિંદ ઘોષ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50 જૈન ધર્મની બીજી પરિષદ વલ્લભી મુકામે કયા રાજાના સમયમાં ભરાઈ હતી? ધ્રુવસેન પ્રથમના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51 ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ કયા સમયગાળામાં થયો હતો? સાચો જવાબ છે ઈસવીસન 1746 થી 1763. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52 મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? સાચો જવાબ છે શિલાદિત્ય સાતમો. ત્યાર પછી પ્રશ્ન નંબર 53 જોઈ અસહકાર આંદોલનના સંબંધમાં
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, માત્ર એક. અસહકાર આંદોલનને મદ્રાસ અધિવેશનમાં મંજૂરી આપવામાં આવી હતી. આ વિધાનો ખોટા છે. સાચા વિધાનો: આ આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવી હતી. ટિળક સ્વરાજ્ય 1 કરોડ રૂપિયા એકઠા થયા હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 54. મૈત્રક વંશનો વિષયક નીચેના કયા વિધાનો સાચા છે? ઉપરના તમામ વિધાનો સાચા છે. આ વંશનો નાશ અરબોના આક્રમણ દ્વારા થયો હતો. આ વંશના રાજાઓ દાનપત્રો પરમ માહેશ્વરના બિરુદથી જાણીતા હતા. આ વંશ દરમિયાન જ જીનસેન દ્વારા હરિવંશ પુરાણની રચના થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55. કયા ગવર્નર જનરલના સમયમાં મદ્રાસ, કલકત્તા અને મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ? લોર્ડ કેનિંગના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. મૈત્રક વંશનો મૂળ ધર્મ કયો હતો? શૈવ ધર્મ હતા. ત્યાર પછીનો પ્રશ્ન, વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ છે પોચમપલ્લી ખાતેથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 58. ધરસેન બીજાના સમયમાં કયા કવિએ ભટ્ટી કાવ્ય અથવા રાવણ વધ નામનું રામાયણ સંબંધિત કાવ્ય લખ્યું હતું? કવિ ભટ્ટી. ત્યાર પછીનો પ્રશ્ન 59. ક્રિપ્સ મિશન સાથે ચર્ચા કરનારા કોંગ્રેસના કયા પ્રતિનિધિઓ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60. મૈત્રક કાળના અંતના તથા સોલંકી કાળની શરૂઆત વચ્ચેના સમયગાળાને ગુજરાતના કયા ઇતિહાસમાં શું કહેવામાં આવે છે? અનુમૈત્રિક કાળ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 61. નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ એ માનવ બલિદાન પરનો પ્રતિબંધ હતો? ખોંડ બળવો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 62. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઉપરના તમામ વિધાન સાચા છે. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ અણહિલવાડની સ્થાપના કરી હતી. વનરાજ ચાવડા જૈન તથા શૈવ બંને સંપ્રદાયોને પ્રોત્સાહન આપતો હતો. વનરાજ ચાવડાએ ધર્મની બહેન શ્રીદેવી પાસે રાજતિલક કરાવેલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 63. કોંગ્રેસના ડિસેમ્બર 1916ના લખનૌ અધિવેશનમાં નીચેના પૈકી કયા નેતાનું વર્ચસ્વ હતું? સાચો જવાબ છે બાળ ગંગાધર ટિળકનું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64. ચાવડા વંશ વિશે કયું વિધાન ખોટું છે? ઓપ્શન ડી, ચાલુક્ય રાજા ભૂવડે જયશિખરને હરાવ્યા હતા. ચાવડા વંશમાં સાચા વિધાન કયા છે તે જોઈ. આ વંશનો સમયગાળો 746 થી 942 નો હતો. આ વંશના મૂળ પંચાસર સાથે સંકળાયેલા હતા. આ વંશની મોટાભાગની જાણકારી આર્ય મંજુશ્રી મુલક્કલ્પ નામના ગ્રંથમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 65 જોઈ. બ્રિટિશરો સામે બળવો કરનારા વેલુપંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? સાચો જવાબ છે ત્રાવણકોર સાથે. 66મો પ્રશ્ન. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો?
સામંતસિંહ ચાવડા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 67. ભારતમાં ક્રાંતિકારીઓ અને તેમના જન્મના રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો. વિનાયક સાવરકર, વીર સાવરકર મહારાષ્ટ્ર. ખુદીરામ બોઝ બંગાળ. રામપ્રસાદ બિસ્મિલ ઉત્તર પ્રદેશ. ચંદ્રશેખર આઝાદ મધ્ય પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 59. ચાવડા વંશના વિશે કયું વિધાન ખોટું છે? વનરાજ ચાવડાના અવસાન ખેમરાજ ગાદી ઉપર આવ્યા હતા. આ વિધાન ખોટું છે. સાચું વિધાન જોઈએ હવે. જૈન ધર્મના આચાર્ય શીલગુણી શુરી તેમને રાજ્યકર્તાની તાલીમ આપી હતી. મહિપતરામ રૂપરામે વનરાજ ચાવડો નામની નવલકથા લખેલી. પાટણમાં આવેલ પંચાસરા પાર્શ્વનાથ દેરાસરમાં વનરાજ ચાવડાની પ્રતિમા આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. દેશમાં બળવો અને સંબંધિત સમયગાળાની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? બીજી ગોરમેદી પરિષદ 1933માં, જે યોગ્ય નથી. ચંપારણ સત્યાગ્રહ 1917, ખેડા સત્યાગ્રહ 1917 થી 1918, જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70. ઈરાનના પારસીઓ કયા વંશ દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા? ઈરાનના પારસીઓ કયા વંશ દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા? ચાવડા વંશ દરમિયાન આવ્યા હતા. ત્યાર પછી 71. 1857ના સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કયા શહેરો સંગ્રામ કેન્દ્રો ન હતા? ભાવનગર અને ગોંડલ ન હતું. અમદાવાદ, ગોધરા, ખેડા, દ્વારકા, પાટણ અને ખેરાલુ હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 72. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વલ્લભી વિદ્યાપીઠ જૈન ધર્મના અભ્યાસ માટે પ્રખ્યાત હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 73. રૈયતવારી જમા પદ્ધતિમાં જમીન મહેસૂલનો આરંભ સૌપ્રથમ ક્યાં થયો હતો? સાચો જવાબ છે મદ્રાસ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74. ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય કયું છે? ગોપનાથ મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75. દયારામ સાહનીએ 1921માં હડપ્પાની શોધ કરી. જ્હોન માર્શલ સાથે નીચેનામાંથી બીજા કયા અંગ્રેજ શોધના વડા હતા? સાચો જવાબ છે કર્નલ મેકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 76. મૈત્રક કાળની રાજમુદ્રા શું હતી? સાચો જવાબ છે વૃષભ. ત્યાર પછીનો પ્રશ્ન. વાસ્કો દ ગામા દ્વારા ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે કયા કારણો જવાબદાર હતા? સાચો જવાબ છે 1 અને 2 બંને. ઈસવીસન 1453માં તુર્કો દ્વારા કોન્સ્ટેન્ટિનોપાલ પર વિજય. યુરોપમાં થયેલ નવજાગૃતિ બંને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 78. નીચેના વિધાનોમાં કયું વિધાન ખોટું છે? શ્વેતાંબર દિગંબર જૈન ધર્મના 2 પંથો મૈત્રક વંશ દરમિયાન અસ્તિત્વમાં આવ્યા હતા. આ ખોટું છે. સાચું છે વલ્લભી વસંતનો સૌ પ્રથમ ઉપયોગ મૈત્રક વંશમાં થયો હતો. મૈત્રક વંશ દરમિયાન ભારતીય ગધૈયા સિક્કાઓ પ્રચલિત થયા.
મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને આનાર્થ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 79. ભારતમાં ગોવાને પોર્ટુગીઝોની રાજધાની બનાવવાનો શ્રેય કયા ગવર્નરના ફાળે જાય છે? સાચો જવાબ છે આલ્ફાન્સો અલબુર્ક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 80. મૈત્રક વંશ દરમિયાન ગુજરાતના કયા બંદર સમૃદ્ધ ગણાતા હતા? ખંભાત અને ભરૂચ. ત્યાર પછીનો પ્લાસીના યુદ્ધ માટે કયા વિદ્વાને કહ્યું કે હવે ભારત કાયમી દુઃખની કાળ રાત્રિમાં સપડાયું? નવીનચંદ્ર સેને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 82. અશોકના કયા સુબાએ સુદર્શન તળાવનું સમારકામ કરી નહેરોનું નિર્માણ કરાવ્યું હતું? તુષફાકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 83. બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજો દ્વારા કોને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન બી નિજામુદ્દૌલા. ત્યાર પછીનો પ્રશ્ન 84. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ઉપરના તમામ વિધાનો સાચા છે. પાણીની અષ્ટાધ્યાય નામના ગ્રંથમાં કચ્છ, વલ્લભી અને મહી નદીનું વર્ણન છે. ગુર્જર રાજ્યની રાજધાની ભીનમાલ હતી. મૌર્ય યુગની માહિતી દીપવંશ અને મહાવંશમાંથી મળેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન 85. ડેલહાઉસીય ખાલસા નીતિ દ્વારા કયા રાજ્યને સૌપ્રથમ ખાલસા કર્યું? સાચો જવાબ છે સતારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86. ગુપ્ત કાળ વિશે કઈ બાબત ખોટી છે? ગુપ્ત રાજાઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. સાચી વાત જોઈ. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એ ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવી ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ગુપ્ત કાળને ભારતનો સુવર્ણકાળ માનવામાં આવતો હતો. ગુપ્ત શાસન દરમિયાન ગુજરાતમાં શક વસંતના સ્થાને ગુપ્ત વસંતની શરૂઆત થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87. ગવર્નર જનરલ કોર્નવાલિસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા કયા પગલાં લીધા હતા? સાચો જવાબ છે 1, 2 અને 3. કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કર્યો. વરિષ્ઠતાના આધારે ભરતીની શરૂઆત કરાવી. કલેક્ટરનું માસિક વેતન 1500 રૂપિયા કર્યું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 88. સોલંકી વંશ ઉત્પત્તિ વિશેની સત્તાવાર માહિતી કયા ગ્રંથમાં આપેલી છે? સાચો જવાબ છે મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં આપેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 89. ભારતમાં વેપાર અર્થે આવેલા સૌપ્રથમ પોર્ટુગીઝ લોકોની કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી? સાચો જવાબ છે એસ્ટાડો ડા ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90. નીચેના વિધાનમાંથી કઈ બાબત સાચી છે? સોલંકી વંશનો સમયગાળો 942 થી 1244 હતો. સોલંકી વંશનો સમયગાળાને ગુજરાતનો સુવર્ણકાળ માનવામાં આવતો હતો. ગુજરાત શબ્દની શરૂઆત સોલંકી વંશના સમયમાં થઈ હતી તેવી માન્યતા છે. ઉપરના 3 વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા જોડો.
ડોક્ટર GM મેરાયસ, હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. ત્યાર પછી GB મેલેસન, હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. ત્યાર પછી બોમ્બસ એન્ડ ગેરેટ, કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બ્રેડન પોલવેક, લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 92. મૂળરાજે પાટણના સિદ્ધપુરના સરસ્વતી કિનારે શેનું કામ શરૂ કરાવ્યું હતું? રુદ્ર મહાલયનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 93. 1857માં થયેલ સ્વતંત્રતા સંગ્રામ મહાવિદ્રોહ સૌપ્રથમ કોને લખાણ લખ્યું હતું? સર સૈયદ અહેમદે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 94. સોલંકી વંશના કયા રાજાને દુર્લભ સરોવર બંધાવ્યું હતું? દુર્લભ રાજાએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 95. 1857ના મહાવિદ્રોહ ઉપર 1857 નામનું પુસ્તક કોણે લખ્યું હતું? સુરેન્દ્રનાથ સેને લખ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 96. ભીમદેવ પહેલો અન્ય કયા નામે ઓળખાતો હતો? સાચો જવાબ છે બાણાવટી ભીમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેના અયોગ્ય વિધાન જણાવો. ઓપ્શન 3. ત્યાર પછીનો પ્રશ્ન 98. 1026માં મોહમ્મદ ગઝનવીએ કોના સમયમાં સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી? ભીમદેવ પ્રથમના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 99. અડધી રાત્રે આઝાદી જેવો મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો છે? સાચો જવાબ છે લેપિન્સ અને કોલિયરે લખ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ આપણે પ્રશ્ન નંબર 100. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ દરમિયાન નીચેની કઈ બાબત સાચી છે? ઉપરની બધી. મોહમ્મદ ગઝનવીએ લાકડાના સોમનાથના મંદિરમાંથી અઢળક સંપત્તિ લૂંટી હતી. આ ચડાઈથી પાછા ફરતા મોહમ્મદ ગઝનવીને કચ્છમાં હિન્દુ માંડલિકો અને જાટોનો સામનો કરવો પડ્યો હતો. કવિ ફખરુદ્દીને પોતાના પ્રશસ્તિ પત્રમાં તથા અલ-બરૂનીએ અરબી પુસ્તક કિતાબુલ હિન્દુસ્તાન ચડાઈનું વર્ણન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેબ સંકુલના મોસ્ટ IMP 500 પ્રશ્નોમાંથી 100 પ્રશ્નની ચર્ચા કરેલી છે. ત્યાર પછી હવે બીજા 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી માટે મોસ્ટ IMP પ્રશ્નો છે. પરીક્ષા આવતા 500 પ્રશ્નોની ચર્ચા કરી લઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે બીજા વિડીયો સાથે, બીજા 100 MCQ સાથે.